સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતમાં આવેલા ડુમસ અને સુવાલી બીચ લોકો માટે બંધ કરાયો છે। આગામી દિવસોમાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવાનો છે, જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। જેમાં 1 થી 7 જૂન એટલે કે 7 દિવસ સુધી ડુમસ બીચ અને સુવાલી બીચ વિસ્તારના લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તે ઉપરાંત દરિયામાં માછીમારો નહીં જવા માટે કહેવામાં આવ્યું છે। છેલ્લા 2-3 દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે અને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ 1 થી 7 સુધીમાં દરિયા કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કયા પ્રકારની તૈયારી પોલીસે, કારણ કે આપણે ત્યાં ઘણો બધો વિસ્તાર છે ને મોટી સંખ્યામાં વેકેશન હોવાના કારણે લોકો પણ જતા હોય છે? હા, ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયા કિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે। પોલીસ અને પોલીસ સાથે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય।